આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડા, જેમની હત્યાના આરોપીઓને પોલીસે પકડી લીધા છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 30 ડિસેમ્બરની રાત્રે ઉમેદસિંહ ચાવડા તેના બે મિત્રો સાથે પહોંચ્યા હતા. જ્યાં એક મહિલાને નોકરીની જરૂર હોય તેણે ઉમેદસિંહને મળવા ખાડિયા બોલાવ્યા હતા. બંને મિત્રો દૂર ઊભા હતા અને ઉમેદસિંહ અને મહિલા કારમાં બેઠા હતા. આ સમયે હનીફ, ફારૂક અને મુનાફ નામના 3 શખ્સો કાર પાસે આવીને ઉમેદસિંહ સાથે ઝપાઝપી કરી, જેમાં ઉમેદસિંહ રસ્તા પર પડી જતા ઘવાયા. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી અને તેમને પકડી લીધા. ફરિયાદીના પતિ ઉમેદસિંહ પ્રેમાભાઈ ચાવડા પોતાના બે મિત્રો સાથે ખાડિયા 4 રસ્તા ઇકો ગાડી લઈને આવેલા અને અહીંયા એક મહિલા સાથે મુલાકાત કરેલી. તે દરમિયાન છે સ્થાનિક રહીશ પૈકી 3 મુન્ના ઉર્ફે હનીફ, ફારૂક અને મુનાફ, આ 3 લોકોએ તેમને ગાડીમાં મહિલા અને મરણ જનારને સાથે જોયેલા. એટલે એ બાબતે એમને બહાર નીકળવાનું કહેતા બોલાચાલી થયેલી. તો આ દરમિયાન બોલાચાલીમાંથી ઝપાઝપી અને મારામારી થયેલ. મારામારી દરમિયાન મરણ જનારને નીચે પાડી દીધેલ અને માથાના ભાગે ઇન્જરી થયેલ. પરંતુ તેના જે બંને મિત્રો સાથે હતા તેમને આ જે મરણ જનાર વ્યક્તિ છે એ અર્ધબેભાન હાલતમાં હોય તેમને ઇકો ગાડીમાં લઈ ગયા અને સૌપ્રથમ છે એ સોલા સિવિલ ખાતે સારવાર માટે લઈ ગયા. ત્યાં તેમને જણાવેલ કે દુકાનમાં નીચે પડી જવાથી માથાના ભાગે ઇન્જરી થયેલી છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.